વિશાલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટના પ્રતિનિધિઓએ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાની મુલાકાત લઈ સિનિયર સિટીઝનો માટે જરૂરી સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી। આ દરમિયાન ટ્રસ્ટના હોદ્દેદારોએ મેયરના સરળ, સૌહાર્દપૂર્ણ અને લોકાભિમુખ અભિગમની પ્રશંસા કરી હતી। વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટ સાથે આશરે 350 જેટલા સભ્યો જોડાયેલા છે અને ટ્રસ્ટ વિવિધ લોક સેવાની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે। ટ્રસ્ટને પોતાની પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે ચલાવવા માટે મકાન સુવિધાની જરૂરિયાત હોવાનું મેયર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અથવા પદ અધિકારીઓને મળવા માટે ઉપરના માળે જવું પડતું હોય છે, પરંતુ મેયર અશોકભાઈ ધોરાજીયા જાતે જ નીચે આવી ઝાડની છાયામાં બેસીને સિનિયર સિટીઝનોની વાતો સાંભળી હતી। મેયરનો આ અભિગમ પ્રશંસનીય અને જનતા પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવતો હોવાનું ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું। મેયર અશોકભાઈ ધોરાજીયાએ ટ્રસ્ટની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। સાથે જ નજીકના ભવિષ્યમાં ટ્રસ્ટને યોગ્ય અને સંતોષકારક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટે મેયરના આ સહયોગી અને હકારાત્મક અભિગમ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે આવા જનકેન્દ્રિત નેતૃત્વથી નાગરિકોમાં વિશ્વાસ અને સંતોષની ભાવના વધુ મજબૂત બને છે। બધાને સાદર નમસ્કાર સર, જય ભારત। હું સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરનો પ્રમુખ છું અને અમારા 350 જેટલા સભ્યો છે। અમે એક સાહેબને મળવા માટે આવ્યા હતા। અમને એક ખૂબ આનંદની વાત એ છે કે અશોકભાઈ ધોરાજીયાએ નવસારી નગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચાર્જ સંભાળ્યા પછી એમની લોકચાહના ખૂબ વધી રહેલી છે। એ લોકચાહનાનો એક તમે અત્યારે જુઓ દાખલો તો એ છે કે એમને જે સિનિયર સિટીઝનો છે તેમને રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાના ત્રીજે માળે બીજે માળે જવું પડે, એના બદલે એઓ જાતે જ નીચે આવીને ઝાડ નીચે બેસીને અમને સાંભળ્યા અને સાંભળવા માટેની આ જે વ્યવસ્થા કરી છે ખરેખર કાબિલેદાદ છે અને વખાણવા લાયક છે। આવા મેયર આપણને જે મળ્યા છે તે આપણા તેમજ આપણી નવસારીની જનતા માટે સદભાગ્ય કહો અથવા સૌભાગ્ય કહો તો ખોટું નથી। આવા જે મેયરશ્રી મળ્યા એમને અમે અમારી રજૂઆત કરી કે અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનેકવિધ લોક સેવાની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે। જો અમને મકાન સુવિધા મળે તો અમે આ પ્રવૃત્તિ બહુ સારી રીતે કરી શકીએ। તો સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને અમને એવું કહ્યું કે સિનિયર સિટીઝનોને પહેલી અમે પ્રાથમિકતા આપીએ છીએ અને નજીકના ભવિષ્યમાં તમને એટલી સરસ વ્યવસ્થા કરી આપીશું કે તમે ખુદ ખુશ થશો। તો સાહેબનો આવું જે અમને આવકાર્ય અભિગમ જોવા મળ્યો એ બદલ અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।